નમસ્કાર મિત્રો, ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 4 ભાગ 2 બાયો સાવર્ટનો નિયમ આપણે છેલ્લે જોયો હતો. હવે બાયો સાવર્ટના નિયમનો ઉપયોગ કરીને વિદ્યુત પ્રવાહ ધારિત રિંગ અથવા તો બંધ ગાળો એના લીધે તેની અક્ષ ઉપર કોઈપણ બિંદુએ આપણે ચુંબકીય ક્ષેત્ર નક્કી કરવું છે. તો દોસ્તો જુઓ, માત્ર તમારી નજર આકૃતિ ઉપર હોવી જોઈએ. પહેલાં તો તમને આકૃતિનું ડિસ્ક્રિપ્શન આપી રહ્યો છું. માત્ર જો હવે આ એક રિંગ છે, આકૃતિમાં દેખાય છે. એમાંથી પ્રવાહનું વહન થઈ રહ્યું છે I જેટલો. અહીં વિદ્યુત પ્રવાહનો ખંડ dl છે, જે સ્થાન સદિશ r સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે, કેમ કે એક જ બિંદુથી દોરેલા બે સ્પર્શકો પરસ્પર લંબ હોય. અચ્છા, આ રિમેનિંગ ખૂણો જે છે આટલો એ થીટા છે, એટલે આ પણ થીટા. સારું, હવે જો અહીં ડીબીના બે ઘટકો થશે, ડીબી કોસ થીટા અને ડીબી સાઇન થીટા. રાઈટ, એમાં જુઓ અહીં ખાસ થીટા આ બાજુનો છે, એટલે અહીં ડીબી કોસ થીટા અહીં આવશે, અહીં ડીબી સાઇન થીટા આવશે, અહીં પણ આ ડીબી સાઇન થીટા છે. એટલે ડીબી સાઇન થીટા પરસ્પર એકબીજાની અસર નાબૂદ કરશે, ડીબી કોસ થીટા ખાલી બચશે. રાઈટ, એટલે પહેલાં તો આકૃતિ સમજી લેવાની. પછી જો બાયો સાવર્ટનો નિયમ છે આપણો, ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0 IDL ક્રોસ r અપોન r ક્યુબ. ઓપન કરો એટલે IDL r સાઇન થીટા અપોન r ક્યુબ, એટલે એક r ઉડી જશે, થીટાની જગ્યાએ 90 મૂકી દો, આપણે જેમ અગાઉ જોયું એ પ્રમાણે સાઇન 90 1 થઈ જશે. એટલે આપણને આ ફોર્મ્યુલા મળશે, ડીબી ઇઝ ઇક્વલ ટુ μ0 IDL અપોન 4πr². રાઈટ, હવે તમે પાછા આકૃતિ ઉપર આવીએ, આપણી જે જૂની આકૃતિ હતી એની ઉપર. તો એક વસ્તુ તમારે નોંધવાની રહી કે અહીં જે ખૂણો છે તમારો, આ જે ખૂણો 90 ડિગ્રીનો છે, આમ છે, સ્મોલ r કેપિટલ R x. એટલે પાયથાગોરસના નિયમ અનુસાર સ્મોલ r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ r² પ્લસ x². ઓકે, પાછા ત્યાં આવીએ તો અહીં r² જગ્યાએ પહેલું તો એની કિંમત મૂકી દો, x² પ્લસ r². સમીકરણ નંબર 2 થશે. ડીબી સાઇન થીટા પરસ્પર એકબીજાની અસર નાબૂદ કરે છે, એટલે એનો મતલબ માત્ર x ઘટક જ બચશે, ડીબી કોસ થીટા. એટલે આપોઆપ ચુંબકીય ક્ષેત્રની દિશા અહીં નક્કી થઈ જાય છે મિત્રો. આ ચુંબકીય ક્ષેત્રની દિશા તમારી x અક્ષ ઉપર નક્કી થઈ ગઈ આપોઆપ જ. આમ બી જો તમે અંગૂઠા અને આંગળીઓનો ઉપયોગ કરો અને આ જે પ્રવાહની દિશા છે એ પ્રમાણે તમારી આંગળીઓને સેટ કરો, તો આપોઆપ જ તમારો અંગૂઠો આ બાજુ રહેશે, જે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. મુઠ્ઠી વાળી દો, આંગળીઓનો વળાંક પ્રવાહની દિશામાં ગોઠવો, એટલે આપોઆપ જ તમને અંગૂઠાની દિશા એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવશે.
એ રીતે પણ તમે નક્કી કરી શકો કે ચુંબકીય ક્ષેત્ર એક્સ અક્ષની દિશામાં છે. અને અહીં મેથેમેટિકલી પણ આપણી જોડે આવી જાય છે. એટલે ડીબી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીબી કોસ થીટા. અને આકૃતિની ભૂમિતિ ઉપરથી આપણી આકૃતિ આવી હતી દોસ્તો, ફરી એકવાર એ દોરું છું. આ થીટા હતો, કેપિટલ આર, આ એક્સ, અહીં સ્મોલ આર. જો કોસ થીટા લો તો પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કેપિટલ આર અપોન સ્મોલ આર. સ્મોલ આર એટલે અંડરરૂટ આર સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર હતું, એટલે કોસ થીટાની કિંમત મળી. ડીબી ઓફ એક્સ એટલે ડીબી કોસ થીટા, એટલે ડીબી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ ડીબીની કિંમત આગળ મેળવેલી છે આપણે, કોસ થીટા મૂકો એટલે ડીબી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ ડીએલ આર 4 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 3/2. હવે કુલ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આનું સંકલન કરીએ. તમે સંકલન કરશો એટલે બી ઇઝ ઇક્વલ ટુ ડીબી ઓફ એક્સ, એટલે ડીબીમાં બધું અચળ છે, ખાલી સંકલન ડીએલને સાઈડમાં લઈ લો. સંકલન ડીએલ એટલે 2πr, કિંમત મૂકી દો, નીચે 2 આવશે એટલે આપણને સૂત્ર મળી જશે બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 આઈ કેપિટલ આર સ્ક્વેર, આ જે સૂત્ર છે, અપોન 2 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 3/2. દિશા તો ઓલરેડી આપણે જોઈ લીધી એક્સ અક્ષની દિશામાં, એટલે જો સદિશથી લખવું હોય તો તમે આઈ કેપ લખી શકો. તો મિત્રો આ હતું રિંગના કારણે અક્ષ ઉપર મળતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. એના જુદા જુદા કિસ્સાઓ જોવા હોય તમારે તો જુઓ, એક કિસ્સો 1, એન આટા હોય તો એન આટા હોય એટલે તમારે ખાલી સૂત્રને ગુણ્યા એન કરી દેવાનું, કેમ કે જે સૂત્ર આવ્યું એ એક આંટા માટે હતું. એટલે જો એન આંટા હોય તો આ સૂત્ર આવશે મ્યુ 0 એનઆઈ આર સ્ક્વેર અપોન 2 એક્સ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર રેઝ ટુ 3/2. અચ્છા, હવે કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો કેન્દ્ર ઉપર જવું હોય તમારે એટલે શું થાય, તમે અહીંથી આ બિંદુ એક્સ હતું, હવે આ બિંદુને હું કેન્દ્ર ઉપર લઈ લઉં એટલે એક્સ ઇક્વલ ટુ 0 થઈ જાય. એટલે સૂત્રની અંદર એક્સ ઇક્વલ ટુ 0 મૂકી દો એટલે આપોઆપ તમને કેન્દ્રનું સૂત્ર મળશે. એક્સ 0 મૂકશો એટલે નીચે 2r³ થઈ જશે, ઉપર આર સ્ક્વેર, નીચે r³ એટલે નીચે એક આર બચશે, એટલે મ્યુ 0 એનઆઈ અપોન 2r. જો એક્સ ઇઝ વેરી ગ્રેટર દેન આર, ટૂંકમાં તમારે જે બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એ બિંદુનું અંતર રિંગની ત્રિજ્યા કરતાં ખૂબ વધારે હોય તો તમે રિંગની ત્રિજ્યા સાપેક્ષ રીતે અવગણી શકો સરવાળામાં માત્ર. એટલે આ સૂત્રમાં જ્યાં સરવાળામાં આર છે ત્યાં 0 મૂકી દો તો બચશે 2 એક્સ સ્ક્વેર રેઝ ટુ 3/2, એટલે કે નીચે 2x³ આવી જશે. રાઈટ, એટલે આવા દરેક અલગ અલગ કેસ તમે જોઈ શકો. હજી એક બીજો કેસ પણ છે જે સ્વાધ્યાયના વધારાના સ્વાધ્યાયમાં છે આ દાખલો. જો તમે એક્સ ઇક્વલ ટુ આર મૂકો, એક્સ ઇક્વલ ટુ જો આર મૂકશો, ટૂંકમાં જે અંતરે તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે એ ત્રિજ્યા જેટલું જ હોય તો એક્સ ઇક્વલ ટુ આર મૂકી દો તો આર સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર એટલે 2r² રેઝ ટુ 3/2. આર સ્ક્વેર રેઝ ટુ 3/2નો r³ અને ઉપરનો આર સ્ક્વેર ઉડી જશે એટલે નીચે આર બચશે, અને આ 2માં આ 2 અને 2 રેઝ ટુ 3/2 એટલે 2 રેઝ ટુ 5/2 આવશે. રાઈટ, એટલે આ એક અગત્યની, ખૂબ જ અગત્યની થિયરી છે દોસ્તો. હવે આવે છે એમ્પિયરનો સર્કિટલનો નિયમ. જો એમ્પિયરનો સર્કિટલનો નિયમ આમ જોવા જઈએ તો ગોસના પ્રમેય જેવો જ છે. ગોસના પ્રમેયમાં હતું સંકલન E.dA ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. અહીં સંકલન ચુંબકીય ક્ષેત્રનું આવશે. જો સંકલન B.dl ઇઝ ઇક્વલ ટુ મ્યુ 0 સિગ્મા i,
એટલે કે ચુંબકીય ક્ષેત્રનું રેખીય સંકલન એ શૂન્યાવકાશની પરમિબિલિટી અને કુલ વિદ્યુત પ્રવાહના ગુણાકાર બરોબર હોય. આ થયો એમ્પિયરનો સર્કિટલનો નિયમ. જો આ ધારો કે કોઈ તાર છે, એમાંથી વહેતો પ્રવાહ તમને દર્શાવ્યો છે. તારમાંથી વહેતો પ્રવાહ તમને બતાવ્યો છે. પ્રવાહને અંગૂઠાની દિશામાં ગોઠવી નાખો. અંગૂઠો ઉપર રાખો એટલે આંગળીઓનો વળાંક આપોઆપ તમને ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવશે, જેને આપણે એમ્પિરિયલ લૂપ કહીએ છીએ. આવા સંજોગોમાં તમારો બી અને ડીએલ વચ્ચેનો ખૂણો જે દિશામાં બી છે એ જ દિશામાં આપણે એમ્પિરિયલ લૂપનો સૂક્ષ્મખંડ લેતા હોઈએ છીએ. અહીં સ્પર્શક ઉપર આ જે વર્તુળ દેખાય છે એના સ્પર્શક ઉપર લેતા હોઈએ છીએ આપણે. એટલે θ = 0 cos 0 1 સંકલન ડીએલ એટલે કુલ લંબાઈ BL. એટલે જ્યારે આ કેસ આવે ત્યારે તમે એ પ્રમાણે લઈ શકો છો. પછી સોલેનોઇડ એટલે શું અને તેના ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. જો સોલેનોઇડ એટલે પાસે વીંટાળેલા પરંતુ અલગ કરેલા વાહક તારના હેલિકલ આકારના નળાકાર ગૂંચળાને સોલેનોઇડ કહે. એમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એ ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે અને ક્ષેત્ર રેખાઓ આ પ્રમાણે હોય છે. દોસ્તો તમે જુઓ, આ રીતે ચુંબકીય ક્ષેત્રો બતાવી છે. જ્યાં ક્ષેત્રરેખાની સીમા પૂરી થાય ત્યાં ક્ષેત્રરેખા તૂટી જતી હશે, ઓબ્વિયસ છે. સોલેનોઇડની અંદર શું થવાનું, બહારની બાજુએ તમે જોશો ને તો ચુંબકીય ક્ષેત્રરેખાઓ એકબીજાને વિરોધી આવશે, જ્યારે અંદરની બાજુએ બધી ક્ષેત્રરેખાઓ એકબીજાને સમાંતર આવશે. એટલે અંદરની બાજુએ ચુંબકીય ક્ષેત્ર મહત્તમ હશે, જ્યારે બહારની બાજુએ ચુંબકીય ક્ષેત્ર ન્યૂનતમ હશે. અહીં આપણે જે પ્રવાહની દિશા લીધી છે, જો અહીં અંગૂઠો અને આંગળી ગોઠવી છે, અંગૂઠાની દિશામાં પ્રવાહની દિશા છે એટલે આંગળીઓનો વળાંક તમને ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવશે. અથવા તો જો ચુંબકીય ક્ષેત્ર આની અંદર સોલેનોઇડમાં આપણને ખબર છે કે આપણે તાર વીંટાળેલો છે આમ આ રીતે, એટલે પ્રવાહ હેલિકલ આકારે પાસ થાય છે. એટલે આંગળીઓના વળાંક ઉપર પ્રવાહ લઈ લો તો અંગૂઠો ચુંબકીય ક્ષેત્ર દર્શાવશે. તમે અનુકૂળતા મુજબ એ બદલી શકો છો. જુઓ, રાઈટ. અને પ્રવાહની દિશા કેવી છે એ જાણવા માટે આંગળીઓ તો છે જ, એ સિવાય અહીં જો નિશાની પણ કરેલી છે તમે જોશો તો ઉપર ડોટ અને નીચે ક્રોસ કર્યું હશે. તમે આ રીતે આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે તમે જો અંગૂઠોને આંગળી ગોઠવો તો આંગળીઓ આપણી સાઈડ આવે છે, એટલે એનો મતલબ પ્રવાહ ઉપરથી નીચે તરફ આવે છે, બહાર આવે છે, પાછો નીચેથી અંદર તરફ એટલે કે ઉપર તરફ જાય છે વળીને આમ વળાંક. એટલે આ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર. હવે જુઓ, સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો જુઓ એનો એક સૂક્ષ્મ ભાગ આપણે લઈ લઈએ. આકૃતિમાં જેમ દર્શાવ્યું છે ને એ પ્રમાણે આ જુઓ એનો સૂક્ષ્મ ભાગ છે. ABCD અહીં આકૃતિમાં દેખાય છે. હવે મારે એમ્પિયરનો સર્કિટલનો નિયમ લગાડીને શોધવું છે, એટલે કુલ સંકલન B.dl બંધ ગાળા ઉપરનું, એમાં 4 ભાગ પડશે. A થી Bનું, B થી C, C થી D અને D થી A.
રાઈટ। એટલે જો અહીં બતાવ્યું છે મેં સમીકરણ 1માં A થી B, B થી C, C થી D અને D થી A। CD તો બહારની બાજુએ છે એટલે એનું 0 જ મળવાનું છે। બીજું આ DA અને BC એમાં થીટા તમારો થવાનો 90, કેમ કે તમારો લંબાઈનો ખંડ આ રીતે આની ઉપર આવવાનો, જ્યારે ચુંબકીય ક્ષેત્ર x અક્ષ ઉપર છે એટલે થીટા થશે 90, cos 90 0, એટલે એમાં પણ 0 મળશે। એટલે રહેશે માત્ર એક આ જ AB વાળું, રાઈટ। એટલે એક જ સંકલન રહેશે, એટલે A થી B વાળું એમાં થીટા 0 છે ને સંકલન DLની જગ્યાએ તમે કુલ લંબાઈ L લઈ લો, રાઈટ। કુલ પ્રવાહ તમે બંધ ગાળા વડે ઘેરાયેલો પ્રવાહ એને કુલ પ્રવાહ લેવો હોય આંટાઓની સંખ્યા અનુસાર તો જો આ રીતે લઈ શકો, એક આંટામાં I જેટલો તો n આંટામાં કેટલો થાય NI, અને જો આ બાજુ જમણી બાજુ તમે જુઓ, સોરી ડાબી બાજુ છે આપણી જોડે BL ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ છે μ0 કુલ પ્રવાહ NI। Lને નીચે લાવી દો એટલે સૂત્ર આવું થઈ જશે તમારું, B ઇઝ ઇક્વલ ટુ μ0 N/L ઇન્ટુ I। આ N/L એટલે એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા, એટલે આ સૂત્ર આવી જશે B ઇઝ ઇક્વલ ટુ μ0 NI। સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર મળશે દોસ્તો, રાઈટ। પછી એ જ રીતે ટોરોઇડમાં કોઈ વિશેષ વસ્તુ નથી દોસ્તો। આમ તો જોઈએ તો બાય 1 get 1 ફ્રી જેવું જ છે। ટોરોઇડ એટલે જે સોલેનોઇડ આપણો સીધો હતો એને જ્યારે વર્તુળાકાર વાળવામાં આવે ત્યારે બનતી રચના એટલે ટોરોઇડ થશે, અને વાળવામાં આવે ત્યારે બનતી રચના એટલે ટોરોઇડ થશે। એટલે ટોરોઇડમાં તમે જોઈ શકો છો, આ જુઓ આ તાર વીંટાળેલો છે, આ જે દેખાય છે ને અંદર, રાઈટ। પ્રવાહ અહીં પસાર થાય છે, પહેલાંના જેવું જ બધું સૂત્ર પણ એ જ આવશે, B ઇઝ ઇક્વલ ટુ μ0 સ્મોલ NI, એ સૂત્ર। પણ ખાલી ધ્યાન એ રાખવાનું છે કે સોલેનોઇડમાં આપણે N ઇઝ ઇક્વલ ટુ N/L લેતા હતા, લંબાઈ જ્યાં સોલેનોઇડની L, એટલે જ્યારે ટોરોઇડમાં સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ N/2πr લેવી પડશે, જ્યાં R એટલે સરેરાશ ત્રિજ્યા છે। કેવી રીતે શોધવાની એ સમજાવું છું તમને, જુઓ અહીં તો બતાવેલું છે, પણ એના કન્ફ્યુઝનમાં ન પડવું હોય તો બહુ સરળ રીતે બતાવું, એ જવા દો આકૃતિ। જુઓ આ એકચ્યુઅલી અંદરની ત્રિજ્યા R1 લઈ લઈએ, બહારની ત્રિજ્યા અહીં સુધીની R2 લઈ લઈએ, અહીં ચુંબકીય ક્ષેત્રનો અક્ષ ગણીએ વચ્ચે એક્ઝેક્ટલી, તો R ઇઝ ઇક્વલ ટુ R1 પ્લસ R2/2 લઈ લેવાની, એટલે તમારી સરેરાશ ત્રિજ્યા આવી જશે। એટલે ટોરોઇડ માટે પછી તમે સોલેનોઇડની જેમ જ સેમ ટુ સેમ રૂલ લાગુ પાડી શકો। પછી જુઓ એના પછીનો પ્રશ્ન પણ સારો છે। નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત લંબચોરસ ગૂંચળા પર લાગતું ટોર્કનું સમીકરણ ક્ષેત્રના સમતલમાં જ રાખેલું છે। એટલે જુઓ આ જે ક્ષેત્ર છે, બે ચુંબકના પ્રબળ ધ્રુવો, એની વચ્ચે આ લંબચોરસ આકારનું ગૂંચળું મૂક્યું છે, આર્મેચર છે, બેટરી છે, રાઈટ। પ્રવાહ પસાર થાય, બેટરી ઓન કરો એટલે લંબચોરસ આકારના ગૂંચળામાંથી પ્રવાહ પસાર થાય, જે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે, એટલે F ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ B અનુસાર એની ઉપર બળ લાગવાનું, F ઇઝ ઇક્વલ ટુ IL B સાઇન થીટા અથવા તો IL ક્રોસ B અનુસાર। જોઈએ અહીં હવે
જો હવે તમે જોશો ગૂંચળું ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. ગૂંચળાની એક લંબાઈને એ કીધેલું છે, પહોળાઈને બી કીધેલું છે, ક્ષેત્રફળ એ ઇન્ટુ બી થશે. હવે ગૂંચળાની બે બાજુઓ જે છે એડી અને બીસી, અહીં આકૃતિમાં જોઈ શકો તમે, એડી અહીં છે, બીસી અહીં છે, સોરી, એડી અને બીસી સામસામેની બે બાજુઓ, જેને આપણે સ્મોલ એ વડે દર્શાવ્યું છે. એના માટે થવાનું શું, એફ ઇઝ ઇક્વલ ટુ આઈએ ક્રોસ બી અનુસાર ચુંબકીય ક્ષેત્રની દિશા એનથી એસ છે. ચુંબકીય ક્ષેત્રની દિશા એનથી એસ છે. આ રીતે પ્રવાહ જાય છે એની અંદર એડી અને બીસીમાં સમાંતરે, એટલે થવાનું શું, થીટા 0 થઈ જશે. સાઇન 0 0 એટલે બળ તમારું 0 થઈ જશે. પછી વાત આવે છે એબી અને સીડી. મિત્રો, જ્યારે સમતલમાં મૂકેલું હોય ગૂંચળું ત્યારે જ આ વાત લાગુ પડે છે, ધ્યાન રાખજો. હવે જો આ એબી અને સીડી, તમારું ચુંબકીય ક્ષેત્ર એક્સ અક્ષ ઉપર માની લઈએ તો આ પ્રવાહ વાય અક્ષ ઉપર જાય છે એવું વિચારી શકો તમે. હવે એટલે થીટા તમારો 90 થશે. જુઓ, એટલે એને F1 નામ આપી દીધું. તો આઈબી ક્રોસ બી એટલે આઈબી બી સાઇન π/2 એટલે આઈબી બી કેપિટલ બી. એ જ રીતે બીજી બાજુ સીડી ઉપર લાગતું બળ F2, એ જ રીતે આઈબી ઇન્ટુ બી આવશે. બંને F1 ને F2 સરખા થવાના. અચ્છા, થશે શું, સરખા થશે, પરસ્પર વિરુદ્ધ બી થશે, પરંતુ એક જ બિંદુમાંથી ઉદ્ભવશે નહીં. આ રીતે થશે, એક બિંદુગામી નહીં થાય, આ રીતે થશે. જુઓ, આ F1 આ F2, બંનેની વચ્ચે આટલું અંતર રહેશે, બંનેની વચ્ચે અંતર રહેશે. ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા દર્શાવી છે એમ. બંને વચ્ચે હવે કુલ ટોર્ક શોધવું હોય આપણે તો કુલ ટોર્ક એટલે શું, τ1 પ્લસ τ2, અને ટોર્ક એટલે બળ ગુણ્યા લંબ અંતર. હવે આપણું એક બળ F1 આમ છે, લંબ અંતર મધ્યબિંદુથી ગણીએ તો બંનેનું a/2 આવશે. એટલે બળ ગુણ્યા લંબ અંતર, બળ ગુણ્યા લંબ અંતર, બળની કિંમત આપણે આગળ શોધી નાખી છે, લંબ અંતર a/2 ડબલ થઈ જશે. એબી એટલે ક્ષેત્રફળ. ઇન શોર્ટ τ ઇઝ ઇક્વલ ટુ આઈએબી. જો એન આટાઓ હોય તો આમાં પણ તમે τ ઇઝ ઇક્વલ ટુ NIAB લખી શકો તો ટોર્કનું સૂત્ર થશે. જે અગત્યનું સૂત્ર છે દોસ્તો. વધુ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. નમસ્તે.